ગાંધીધામમાં જે વેપારીઓની કેબિન મનપાએ હટાવી લીધી છે તેમના સમર્થનમાં એસઆરસી આવી છે. જે વેપારીઓની કેબિન હટાવી લેવામાં આવી છે તેમને નવી વ્યવસ્થા કરી આપવાની નવા બોર્ડના તંત્રવાહકે ખાતરી આપી. અમે ડીપીએ અને જીડીએના અને કોર્પોરેશનના સપોર્ટથી સાથે જઈને જેમ મનીષ સાહેબે ડિક્લેર કર્યો તો મને પણ લાગ્યો કે એસઆરસી ટીમ પણ કંઈક ડિક્લેર કરે આ ગામના આમ જનતા માટે, અને જેટલા પણ કેબિન ધારકો છે ઓનલી એના માટે છે, જનરલ પબ્લિક માટે નથી. જેની કેબિન તૂટે છે કે તૂટશે એના માટે છે. એ લોકો માટે આપણે એક પ્લોટ છે આપણી એસઆરસીનો, એમાં નો લોસ નો પ્રોફિટ. થોડી કોસ્ટ આપણે પ્લોટની ગણશું ને કન્સ્ટ્રક્શન કોસ્ટ કહીને આપણે માર્કેટ રેટથી કંઈ મતલબ નથી, અમારી કોસ્ટથી અમે બધાને એને જ આપશું. આદિપુરમાં ફર્સ્ટ ફેઝમાં અત્યારે આદિપુર, ગાંધીધામમાં પછી ભવિષ્યમાં જોશું. જેમ જેમ અમને પરમિશન મળતી જશે જીડીએથી અને ડીપીએથી એના સપોર્ટથી થશે. અમે સાથે જ છીએ બધા, મ્યુનિસિપલ કોર્પોરેશન અમારાથી અલગ નથી, વિકાસમાં સાથે જ છીએ.